માળિયાહાટીના તાલુકાના ભંડોરી નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો। માળિયાહાટીના તાલુકાના ભંડોરી નજીક માર્ગ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે। અકસ્માત બાદ ઈજા થયેલ લોકોને 108 મારફતે સારવાર માટે માળિયાહાટીના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। એક નવયુવાન દિવ્યેશ કુમાર રવજીભાઈ સોંદરવાને ગંભીર ઈજા થવાથી ડોક્ટર પાયલ પરમારે મૃત જાહેર કર્યા હતા। અકસ્માતમાં એક અન્ય વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને આગળની સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે। પ્રાથમિક અનુમાન પ્રમાણે વાહન સાથે કોઈ અજાણ્યું જાનવર અથડાયું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। આ બનાવ અંગે આગળની કાર્યવાહી અને તપાસ માળિયાહાટીના પોલીસ તંત્ર દ્વારા ચાલી રહી છે। ઘટના સ્થળે પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું હતું અને આ વિસ્તારમાં ગમગીન માહોલ છવાયો હતો। રોજ ભંડોરી ગામે અકસ્માત બન્યો છે। તેમાં 108 માં એક દિવ્યેશ રવજીભાઈ સોંદરવા ઉંમર 22 વર્ષ રહે બરુલાને 108 મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। અને એમની સાથે બીજા ચાંદ સકીત ઉમરભાઈ ઉંમર 25 વર્ષ રહે ગળુ, એમને ફ્રેક્ચર ડાબા હાથમાં ફ્રેક્ચર હોવાથી અને બીજી ઈજાઓ હોવાથી આગળ હાયર સેન્ટર પર રિફર કરવામાં આવ્યા હતા।